કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગોએ દેખા દીધી છે, જેના કારણે ઘરે ઘરે તાવના ખાટલા મંડાયા છે। ત્યારે હોસ્પિટલોમાં પણ બીમાર દર્દીઓની લાઈનો જોવા મળે છે। ખાસ કરીને મચ્છરજન્ય રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો દર્દીઓમાં જોવા મળે છે। ત્યારે ભુજના જાણીતા તબીબ ડોક્ટર આનંદ ચૌધરીએ આવા પ્રકારના રોગોથી કઈ રીતે સાવધાની રાખી શકાય તે અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। જે રીતે આપ જાણી રહ્યા છો કે આજકાલ જે સિઝન ચાલી રહી છે, આ સિઝનમાં હ્યુમિડિટીનું પ્રમાણ ખૂબ વધારે છે, ખૂબ પ્રમાણમાં ગરમી પડે છે, વરસાદનો માહોલ છે। તો આ સિઝનની અંદર ખાસ કરીને મચ્છરોનો ઉપદ્રવ વધારે છે, માખીઓનો ઉપદ્રવ બહુ વધારે છે। આપણે જોઈએ એ પ્રમાણે તહેવારોની સિઝન ચાલી રહી છે, તો એ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને બાળકો, મોટી ઉંમર અને ઇવન યંગ પેશન્ટમાં પણ ઝાડા ઉલટીનું ખૂબ પ્રમાણ જોવા મળે છે। અત્યારની સિઝનમાં વાસી કે ખુલ્લો ખોરાક ન ખાવાની ખાસ સલાહ આપું છું। માખીઓનો ત્રાસ ખૂબ જ છે। જોન્ડિસ, કમળાના દર્દીઓ, ઝાડા ઉલટીના દર્દીઓ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં ખાસ કરીને નાના બાળકો છે, મોટી ઉંમરના છે, એ લોકોને આ રોગ ઝડપથી લાગુ પડતો હોય છે। તો એ લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે કે એ લોકો વાસી અને ખુલ્લો ખોરાક ન ખાય, ગરમ વસ્તુ જ ખાય। શક્ય હોય ત્યાં સુધી બહારનો ખોરાક ખાવાનું ટાળજો। ખાસ કરીને ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, એ બધી વસ્તુઓ છે, ઇવન મીઠાઈ પણ છે જે દૂધમાંથી બનતી હોય છે, તો ઘણી વખત એમાં પણ ઇમ્પ્યોરિટીઝ અને આવી જતું હોય છે આ સિઝનમાં। તો ખુલ્લો અને વાસી ખોરાક ન ખાવાની ખાસ સલાહ છે। બીજી વાત એ કરવાની કે અત્યારે જે સિઝન ચાલી રહી છે, વરસાદ પ્રમાણમાં ઓછો છે, પણ છતાંય આ 2 કે 3 મહિના હવે મચ્છરોનો ત્રાસ રહેવાનો છે। અને એટલા માટે ખાસ કરીને જો મચ્છરોથી બચવું હોય તો ખાસ કરીને મેટનો ઉપયોગ કરે, ઘરની અંદર બારી બારણા હોય તો સાંજના ભાગમાં બંધ રાખે। જાળીઓ જે પ્લાસ્ટિકની કે જે તારની જાળીઓ છે એ બારીઓમાં ખાસ લગાવે, જેથી મચ્છરો ના આવે ઘરમાં। અને ડેન્ગ્યુ છે, મેલેરિયા છે અને ચિકનગુનિયા છે, એ મચ્છરજન્ય રોગો છે। તો આ ત્રણેય રોગોને અમે જો બચવું હોય તો મચ્છરોથી બચવું પડશે। આજુબાજુમાં ચોખ્ખાઈ રાખવી, ખાસ કરીને આપણા ઘરની આજુબાજુ જો પાણીના ખાડા ભરેલા હોય કે ટાયરમાં કે કોઈ પણ જગ્યાએ ક્લોઝ સર્કિટમાં જો પાણી ભરેલું પડ્યું હોય તો એનો તરત ડિસ્કાર્ડ કરવો, એનો નિકાલ કરો। પાણીની ક્યારાની અંદર, ઝાડ ફૂલની અંદર ક્યારેક પાણી ભરેલું પડી રહેતું હોય તો એનો પણ નિકાલ કરવો જરૂરી છે। તો આટલી નાની મોટી વસ્તુનો ખ્યાલ રાખી તો મોટી તકલીફમાંથી બચી શકીએ છીએ। અને બીજું એ કહેવું કે આ સિઝનની અંદર ઘણી વખત આપણે જોયું છે કે ચક્કરના પ્રોબ્લેમ બહુ જ જોવા મળે છે। ખાસ કરીને જે લોકો હોન્ડા કે બાઇક ઉપર ટ્રાવેલ કરતા હોય છે એક ગામથી બીજા ગામ, જે લોકો બહાર ફરવાનું ઘણું હોય છે, તો એ લોકો કાનની અંદર પ્રોટેક્શન રાખે, કાનની અંદર કોટનના બડ્સ કંઈ ભરાવી રાખે, જેથી એ લોકોને કાનમાં ઠંડી ગરમ હવા ન જાય, નહીં તો એ લોકોને ચક્કર આવવાના પ્રોબ્લેમ રહેતા હોય છે। તો આ 2-3 વસ્તુનો ખ્યાલ રાખીએ તો આ 2-3 મહિનામાં આપણું સ્વાસ્થ્ય સારું રહેશે।